ચાલુ કરીએ. તરંગ શું છે? તરંગ ઉર્જાનો સંચાર છે. ધ્વનિ કયા પ્રકારની તરંગ છે? ધ્વનિ એ યાંત્રિક પ્રકારની તરંગ છે. ધ્વનિ કયા માધ્યમમાં પસરે છે? ધ્વનિ ઘન અને દ્રવ્ય માધ્યમથી પ્રસરે છે. ધ્વનિ ખાલી જગ્યામાં કેમ નથી પ્રસરતી? ધ્વનિ ખાલી જગ્યામાં એટલા માટે નથી પ્રસરતી કારણ કે તેમાં કોઈ માધ્યમ નથી એટલે. તરંગની એક સંપૂર્ણ દોલનને શું કહે છે? તરંગની એક સંપૂર્ણ દોલનને ચક્ર કહે છે. આવર્તનનું એસઆઈ એકમ શું છે? આવર્તનનું એસઆઈ એકમ હર્ટ્ઝ છે. ધ્વનિની ઝડપ સૌથી વધુ ક્યાં હોય છે? ધ્વનિની ઝડપ સૌથી વધુ ઘન પદાર્થમાં હોય છે. ધ્વનિનું પ્રતિબિંબ શું કહેવાય? ગુંજ. ગુંજ સાંભળવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર જોઈએ? 17 મીટર. ધ્વનિની ઝડપ હવામાં અંદાજિત કેટલી હોય છે? ધ્વનિની ઝડપ હવામાં અંદાજે 340 મીટર સેકન્ડ હોય છે. તરંગ લંબાઈ શું દર્શાવે છે? તરંગ લંબાઈ બે શિખરો વચ્ચેનું અંતર દર્શાવે છે. ધ્વનિની ઊંચાઈ કઈ પર આધારિત છે? ધ્વનિની ઊંચાઈ આવર્તન પર આધારિત છે. વધુ આવર્તનનો અર્થ શું? વધુ આવર્તનનો અર્થ ઊંચો અવાજ. ધ્વનિની તીવ્રતા કઈ પર આધારિત છે? ધ્વનિની તીવ્રતા એમ્પ્લિટ્યુડ પર આધારિત છે. મનુષ્ય કયા આવર્તન સુધીનો અવાજ સાંભળી શકે છે? મનુષ્ય 20 થી 20,000 HZ અવાજ સાંભળી શકે છે. 20 HZ કરતા ઓછા આવર્તનનો અવાજ શું કહેવાય? 20 HZ કરતા ઓછા આવર્તનનો અવાજને ઇન્ફ્રાસાઉન્ડ કહે છે. 20,000 HZ કરતા વધુ આવર્તનનો અવાજ શું કહેવાય? અલ્ટ્રાસાઉન્ડ. ડોલ્ફિન કયા પ્રકારનો અવાજ ઉપયોગ કરે છે? તો મિત્રો ડોલ્ફિન એ અલ્ટ્રાસાઉન્ડ પ્રકારનો અવાજ ઉપયોગ કરે છે. ધ્વનિનું પ્રતિબિંબ કઈ ટેકનોલોજીમાં ઉપયોગ થાય છે? સોનાર. ધ્વનિનું પ્રતિબિંબ સોનાર ટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. સોનારનો ઉપયોગ ક્યાં થાય છે? પાણીમાં. તો મિત્રો સોનારનું ફૂલ ફોર્મ કયું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો.